વેલકમ બેક। કાર્તિક પટેલની ધરપકડ લઈને પ્રેસ કોન્ફરન્સની શરૂઆત સીધા જોઈએ। આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે। હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી। કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે। એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે। જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસને લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે। સાહેબ, કઈ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે? મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે 3800થી વધુ દર્દીઓએ પીએમજે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી એમણે સારવાર મેળવેલી છે। એ વિશે પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે 33 બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે। હાજી, કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને બીબીએ બીસીએના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે। 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે। એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી। આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જ્યાં નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે, ખોટા નુકસાન બતાવેલા છે, તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે। સાહેબ, ઓસ્ટ્રેલિયા કોના ત્યાં રોકાયો હતો? ઓસ્ટ્રેલિયાથી દુબઈ ક્યારે ગયો હતો અને 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યૂઝીલેન્ડ ગયા છે અને ન્યૂઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા। સર, કોની સાથે ત્યાં દુબઈમાં રોકાતો હતો? તેને કોણે આશરો આપ્યો હતો? દુબઈ એ પોતાના મતલબ હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા। અહીંયા કયા સંજોગોમાં આવ્યો હતો? કયા કારણોસર તે પરત ફર્યો? હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા એટલે એ કારણોસર એમને ફરજ પડી કે તરત જ પરત આવ્યા। અગાઉ જે હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, કેટલાકના નિવેદનો કાર્તિક પટેલને મુશ્કેલી વધારે છે, તેમના શું આક્ષેપો છે અથવા તેમના નિવેદનમાં કાર્તિક પટેલના રોલ અંગે શું પુરાવા મળી રહ્યા છે, શું અત્યારે સામે આવે છે? હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે, એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે। આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે અત્યારે જાહેર કરવા હિતાવહ નથી। સર, તમારી પાસે જે પુરાવા છે એમાંથી વધુ કોઈ ગુનો કાર્તિક પટેલ ઉપર બની શકે એમ છે? અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 એફઆઈઆર નોંધાયેલી છે એમના વિરુદ્ધ
અને ચોથી એફઆઈઆર જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ પીએમજેના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે એફઆઈઆર નોંધાયેલી છે. સાહેબ સવાલ એ છે ધારો કે આખું કાર્ડ એ છે કે જે લોકોને સ્ટેન્ડની જરૂર નથી એ લોકોને સ્ટેન્ડ નાખ્યા, જે લોકો પાસે કાર્ડ નહોતા એ લોકોના સંપર્ક હતા. આ આઈડિયા ક્યાંથી જનરેટ થયો? આપણી જે થોડો સમય મળે એમાં પૂછપરછ થઈ, એમાં આ અંગે કઈ વાત કરી હતી કાર્તિક પટેલ? જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે, એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે. સાહેબ, તેની ધરપકડ થઈ ત્યારે લાઇબ્રેરીથી લઈને અસંખ્ય સ્કીમો એને બનાવી છે, તો તે બાબતે કોઈ તપાસ થશે કે કેવી રીતે સામાન્ય વ્યક્તિ ત્યાં સુધી પહોંચેલું મિલકતની કે અન્ય કોઈ? આપનો પ્રશ્ન ફરીથી એકવાર કહેશો? વિડીયો કેસેટની જે શરૂઆત એને કરી હતી જે વ્યવસાયની, ત્યારબાદ એને સ્કીમો બનાવી એટલે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનની અંદર કોમર્શિયલ સ્કીમો બનાવતો હતો, તો એ બાબતે કોઈ તપાસ થશે કે આટલી મોટી રકમ કે આટલો કેવી રીતે પહોંચે? હાલ અમારી પાસે જે 4 એફઆઈઆર જે છે એ પૈકીની 3 એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે, જે 2 વ્યક્તિઓના અપમૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી, એ અનુસંધાને જે 3 એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ તથા પીએમજે યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્માન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે, એ સિવાયનો જે કોઈપણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે. જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી. સાહેબ, તેની ધરપકડ એક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને કોરોના સમયે હોસ્પિટલ ન મળી માટે તે આ લાઈનમાં આવ્યો. એ સમયે તેને કોઈ આઈડિયા હતો કે આ ક્યાં તો એ સમયે પ્રી પ્લાનિંગ હતું કે હોસ્પિટલ કર્યા પછી આ કાંડ કરવો જોઈએ, કે હોસ્પિટલ કર્યા પછી તે આખા કૌભાંડમાં જોડાયો? અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે. સાહેબ, જ્યારે તેને અરેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેની પાસેથી ડિજિટલ કોઈ પુરાવા એકત્ર થયા હોય અથવા તો દસ્તાવેજી કોઈ પુરાવા મળી આવ્યા હોય એવું કઈ કંઈ વસ્તુઓ મળી? અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી. પાસપોર્ટ જપ્ત કરાયો છે, મોબાઈલ પાસપોર્ટ? પાસપોર્ટ અત્યારે ગુનાના કામે કબજે લેવામાં આવેલો છે. चलो रोलिंग. सर ख्याति अस्पताल के चेयरपर्सन कार्तिक पटेल को अरेस्ट किया है, 11 नवंबर 2024 को ख्याति हॉस्पिटल जो अहमदाबाद शहर के वेस्टर्न पार्ट में है वहाँ पर हॉस्पिटल में 2 लोगों की मृत्यु हुई थी. उस सिलसिले में कुल 3 एफआईआर दर्ज हुई है और वो तीनों केस का इन्वेस्टिगेशन पुलिस कमिश्नर श्री अहमदाबाद के द्वारा क्राइम ब्रांच को सौंपा गया था और उसी तीनों केस की तफ्तीश में प्रथम केस में अभी तक हाल कुछ 8 अभियुक्त को पकड़ा गया है और अभी जो તો ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન અને કયા સંજોગોમાં તેની ધરપકડ કરવામાં આવી, અત્યાર સુધી તેની કઈ કઈ બાબતે પૂછપરછ કરવામાં આવી છે તે અંગે તેમણે માહિતી આપી. સાથે તેમણે એવું જ કહ્યું કે જ્યારે ખ્યાતિ કાંડ આખો સામે આવ્યો હતો, 2 લોકોના મૃત્યુ થઈ ગયા હતા, તે સમયે તે તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો. 11મી નવેમ્બરે તે ન્યૂઝીલેન્ડ ખાતે પહોંચ્યો હતો, ત્યારબાદ 18મી નવેમ્બરે દુબઈ ખાતે ગયો અને 18 નવેમ્બરથી લઈને 17 જાન્યુઆરી સુધી એટલે કે આ 2 મહિનાના સમયગાળા દરમિયાન તે દુબઈમાં જ રોકાયો હતો. પત્નીની સારવાર કરાવવા અર્થે દુબઈ એરપોર્ટથી ગઈકાલે મોડી રાત્રે ત્યારે નીકળ્યો, ત્યારે તરત જ દુબઈ એરપોર્ટ દ્વારા સુરક્ષા એજન્સીઓ દ્વારા અહીંયા જાણ કરવામાં આવી.